તો મોટા સમાચારથી બુલેટિનની શરૂઆત કરવી છે। રાજકોટના જસદણમાં ડિજિટલ ક્રોપથી સર્વે અંગે વિવાદ સર્જાયો છે। ડિજિટલ ક્રોપ સર્વે એ ખોટા હોવાનો ખેડૂતો આરોપ લગાવી રહ્યા છે। ડિજિટલ સર્વેના આધારે ખેડૂતોના નામો રદ થયા હોય તેવો પણ આક્ષેપ છે। આ સાથે જ ખેડૂતોની સાથે કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। કોંગ્રેસ દ્વારા સૌરાષ્ટ્ર વ્યાપી આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। યુદ્ધમાં જેમ જીત થાય એવી રીતે રજીસ્ટ્રેશન કરાવ્યું અને જેવું રજીસ્ટ્રેશન થયું બીજા અથવા ત્રીજા દિવસે આ સરકારમાંથી મેસેજ આપવામાં આવ્યા કે તમે સેટેલાઇટ ઇમેજ દ્વારા જાણવાનું મળેલું છે કે તમારા ખેતરની અંદર મગફળી વાવેલ નથી, કોઈ અન્ય પાક છે। તો મારે આપને એ કહેવું છે કે આ સેટેલાઇટ સિસ્ટમની અંદર સગનભાઈના સર્વે નંબરમાં મગનભાઈનું બતાવે છે, મગનભાઈના સર્વે નંબરમાં નારાયણભાઈનું બતાવે છે, એટલે કે મસ્ત મોટું કૌભાંડ આ સર્વે નંબરમાં જ છે। એ સેટેલાઇટ સિસ્ટમની અંદર જ મહા કૌભાંડ કરવામાં આવ્યું છે। જે જગ્યાએ સર્વે નંબર હોવો જોઈએ એ સર્વે નંબર નથી, એનો ભોગ છે આજ ગુજરાતનો ખેડૂત બની રહ્યો છે અને મોટા ભાગના ખેડૂતોના મગફળી છે એ રદ થઈ છે। તો આગામી દિવસોમાં અમે આના તરફે સૌરાષ્ટ્રમાં એક મોટું આંદોલન કરશું અને જેટલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું છે એ તમામની મગફળી છે સરકારને જોખવી પડશે અને જોખવી પડશે। તો આ કેન્સલ કર્યા છે કોઈ સાબિતી વગર, એકાબીજાના રાજકીય હાથા બની આ ભાઈએ નથી વાવ્યું, આ ભાઈએ નથી, એટલે તમારા સેટેલાઇટ કેમેરા બધા જે કાંઈ હોય તે પણ રજીસ્ટ્રેશન સરકારમાં સિંગનું જ થયું હોય અને વાવેતર પણ સિંગના જ થયા છે। એટલે ખેડૂતના રજીસ્ટ્રેશન જો કેન્સલ કરવામાં આવે છે તો જસદણ તાલુકાના ખેડૂતોને સાથે લઈ અમે સરકારની અંદર ધરણા માથે બેસીશું અને આનો નિર્ણય સરકાર તાત્કાલિક રહે અને જે રજીસ્ટ્રેશનની ટૂંકી મુદતો છે એ મુદતો વધારે અને બધાના રજીસ્ટ્રેશન કરીને એને જો ખેડૂત માથે વિશ્વાસ ન હોય તો એના કર્મચારીઓને સ્થળ તપાસ કરી અને આ તાત્કાલિક નિર્ણય લે એવી અમારી શહેર કોંગ્રેસ પ્રમુખની માંગ। ખુદ વીસીઆર અને મંત્રી સાહેબ તલાટી મંત્રી એ બે આવીને જોઈ લે કઈ ખેડૂતે કઈ ગાંજો કે બોવડી નથી વાવી। ખેડૂત જે છે એ જગતનો તાત છે। ખેડૂત હારે આ સરકાર અત્યારે રાજ રમત કરી રહી છે, કારણ કે ખેડૂતોની માંડવી જે જવાની છે સરકારના ભાવે એ 1452 રૂપિયામાં જવાની છે અને આજે માર્કેટિંગ યાર્ડમાં તમે જોવો ખેડૂતો મરી ગયા, 700 રૂપિયાથી 1100 રૂપિયા માંડવીનો ભાવ આવે છે। આ ખેડૂતોને શું કરવાનું? આમ તો આખા ભારતની અંદર તો કહેવાય છે કે ખેડૂત જે છે જગતનો તાત છે, તો ખેડૂતો હારે આ મોટી ગેમ રમી રહ્યા છે। એટલે ખેડૂતો હાલ તો નારાજ જોવા મળી રહ્યા છે। આજ મુદ્દે સંવાદદાતા દુર્ગેશ જોડાઈ ગયા છે। દુર્ગેશ, અહીં ડિજિટલ ક્રોપ સર્વે મુદ્દે ખેડૂતોનો વિરોધ છે, કોંગ્રેસ પણ વિરોધ કરવા પહોંચી છે, શું છે મામલો? જી માનસી, જે રીતના વાત કરીએ તો જસદણ પંથકના ખેડૂતો દ્વારા જે મગફળીનું વાવેતર થયું છે એ વાવેતરને ટેકાના ભાવે સરકાર ખરીદી દિવાળી બાદ કરવાની છે, જેનું રજીસ્ટ્રેશન ઓનલાઈન થઈ રહ્યું છે। ક્યાંક રજીસ્ટ્રેશન બાબતે પણ ખેડૂતો જ્યારે સ્થળ ઉપર પહોંચતા હતા ત્યારે વીસી દ્વારા જ્યારે સર્વર ડાઉન છે તેવા જે જવાબો દેવામાં આવતા હતા, અનિયમિતતા દેખાતી હતી, જેને લઈને ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો। સાથે સાથે જે લોકોના રજીસ્ટ્રેશન થયા છે એ ખેડૂતોના પણ ક્યાંક ને ક્યાંક અત્યારે નામ જે રદ થયા છે તેને લઈને ખેડૂતોમાં અત્યારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે જ્યારે કોંગ્રેસ આ ખેડૂતો આજે જસદણ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને જો આ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો કોંગ્રેસ સૌરાષ્ટ્રભરમાં ખેડૂતોને ટેકાના ભાવના માંડવીના લઈને આ જે ડિજિટલ ક્રોપથી જે સર્વે કરવામાં આવે છે તે બાબતે લઈને વિરોધ સૌરાષ્ટ્રભરમાં કરશે તેવી કોંગ્રેસના જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા મનસુખ સાકરિયાએ ચીમકી ઉચ્ચારી છે। અને સાથે સાથે જે રીતના ડિજિટલ ક્રોપથી જે સર્વે કરવામાં આવે છે તેમાં ટેકનિકલ ખામીની જો વાત કરીએ તો ખેડૂતોને જે તલાટી મંત્રી જે ખરાઈ આપે છે કે તમે મગફળીનું વાવેતર કર્યું છે તેનો દાખલો જે તલાટી દ્વારા દેવામાં આવે છે એ જ તલાટી દ્વારા તેને ડિજિટલ ક્રોપમાં એને રદ કરવામાં આવ્યો છે। તેને લઈને કોંગ્રેસ ખેડૂતો સાથે આકરા વલણમાં જસદણ સેવા સદન ખાતે જોવા મળી હતી। જી દુર્ગેશ, આભાર આપનો।